નમસ્કાર, ગુજરાતી લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મધુનગર બ્રિજની જર્જરિત હાલત જોવા મળતા સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેજી દ્વારા રેલવે તંત્ર તથા કોર્પોરેશન તંત્ર સામે રોષ વ્યક્ત કરાયો। વડોદરા શહેરના મધુનગરથી છાણી તરફ અને છાણી તરફથી ગોરવા તરફ જતા બ્રિજની નીચે તિરાડો અને સળિયા દેખાતા સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેજી દ્વારા રેલવે તંત્ર તથા કોર્પોરેશન તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ। મધુનગર બ્રિજનો ખાતમુહૂર્ત તારીખ 15 માર્ચ 2008ના દિવસે નિર્મળ વડોદરા પ્રગતિના પંથે અંતર્ગત કરવામાં આવ્યું હતું। ત્યારે બંધાયેલા બ્રિજને લઈને રેલવે ક્રોસિંગ બ્રિજ સળિયા અને તિરાડો દેખાતા સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેજી રેલવે તંત્ર તથા કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો અને આ તિરાડો અને સળિયા દેખાતા વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી। આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકાઓ પણ અતુલભાઈ ગામેજીએ વ્યક્ત કરી છે અને જે તે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે। વધુમાં તેઓએ શું જણાવ્યું આવો સાંભળીએ। વડોદરા શહેરના છાણીથી મધુનગર જવા અને મધુનગરથી છાણી આવવા માટે સરકાર દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો। તે ટાઈમના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। 17 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો। નાગરિકોને અવર જવર કરવાની સુવિધાઓ આપવામાં આવી, પરંતુ હાલમાં આ બ્રિજને જોતા બ્રિજના નીચેના ભાગે સળિયા દેખાવા લાગ્યા છે, ઘણી જગ્યાએ તિરાડો દેખાવા લાગી છે, જેના કારણે અહીંયા કામ પણ કરેલું છે અને કામ જે કરેલું એના પોપડા પણ નીચે પડેલા છે। તો આ બ્રિજ જે બનાવવામાં આવ્યો છે એ બ્રિજ જ્યારે પણ બન્યો છે ત્યારે ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા હોય કે રેલવે દ્વારા હોય, આ જેને પણ કોન્ટ્રાક્ટ આવ્યો હોય કોન્ટ્રાક્ટ દ્વારા અહીંયા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જો સળિયા દેખાતા હોય, પિલ્લરના વચ્ચેના પોપડા પડી જતા હોય તો ક્યાંક ને ક્યાંક મટીરિયલમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે। તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, રેલવે તંત્રના સત્તાધીશો દ્વારા આ જેણે પણ કામગીરી કરી હોય એની તપાસ કરવામાં આવે અને હાલમાં જ્યારે પંડ્યા હોટલ બ્રિજ અને આ મધુનગર એટલે નવાડનો બ્રિજ બંધ છે તો આ બંધના સમય દરમિયાન આ બ્રિજનું મરામત કરવામાં આવે તેવી અમારી માંગ છે।